બીજી ટાળી ન હોય, સત્સંગ કરો તો મારા શ્યામનો બીજો સત્સંગ ન હોય. તો 9 પ્રકારની ભક્તિ એમાં હનુમાનજી મહારાજે જેને દાસ ભક્તિ કહી શકાય છે એવા ભક્તિ કરી. એવા બાળપણ, જુવાની અને ગઢપણ 3 અવસ્થામાં ભક્તિ થાય તો આ ધૂનમાં બાળપણની ભક્તિ બતાવી છે વિષ્ણુ અવતાર પહેલાની. કચ્છા અવતાર, મચ્છા અવતાર, વામન અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર. તો પ્રથમ હૈણાકસમાં પ્રથમ ભક્તિ કોને કરી તો એ આ ધૂનમાં આપણને સમજાયું છે. આવા બાળપણમાં ઘણો ફેર છે. બાળપણ કોને કહેવાય? અને છેલ્લે ભગવાન કૃષ્ણના મિત્ર એવા સુદામા કે મિત્રતા કોને કહેવાય? ભાઈબંધ કેવા હોય? ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્વારિકાનો નાથ દ્વારકાની ગાદીમાંથી બિરાજમાન હોય અને સુદામા પોરબંદરથી પુકાર કરતા હોય કે હે ઠાકર, હું અને તું નાનપણના ભાઈબંધ અને તું ભૂલી ગયો.
અને તેથી ચાંદીપુરની ઋષિના આશ્રમમાં ભગવાન કૃષ્ણ અને સુદામા બે ભેગા ભણતા. અને સુદામા યાદ અપાવે શું કે છે, બાળપણમાં કાનુડા ભેળા ભણતા, એ અને ઠાકર હતો તું પણ લખી દેતો હું તારી નો, અને હું ઈ સુદામો શ્યામળા. હે કાનુડા, બાળપણની માસ્ટર તું ઠોઠ હતો તેથી હું તારી નોટ લખી દેતો હતો. અને ભલામણ અત્યારે તો દ્વારકાનો નાથ છું, દ્વારકાનો રાજા છું, અને પોરબંદરની માલકોર મારા ઘરે શું પરિસ્થિતિ છે ને તું સાંભળ. અને પોરબંદર થી પોકાર કરે, સાંભળ કાનુડા, એક સુદામા